નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 10. પાઠનું નામ છે દિવાલોની કહાણી. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનો પહેલો પ્રશ્ન, નીચેનો નકશો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ઉપરની જે આ દિશા છે તે ઉત્તર દિશા છે, આ બાજુની છે પૂર્વ દિશા, આ બાજુની પશ્ચિમ દિશા થશે. આ ઉત્તર છે તો ઉત્તરની સામે દક્ષિણ, તો નીચેની જે દિશા છે તે દક્ષિણ દિશા થશે. આ નકશો છે તમારે સમજી લેવાનો છે. તો મુખ્ય પ્રવેશ દ્વાર, બીજું છે લશ્કરી વાવ, ત્રીજું છે નીલમ માણેક ટોપ. અહીંયા નંબર પણ આપેલા હશે. જુઓ, પહેલું છે મુખ્ય પ્રવેશ દ્વાર છે, તો અહીંયા પહેલું. ત્યારબાદ અહીંયા જુઓ નંબર આપેલા છે 10, 9, 11, આ 7, આ 6, આ 8, ઓકે, આ 3, આ રીતે 3 આ નીલમ ટોપને. પહેલું, પાણીના કુંડથી અનાજનો કોઠાર કઈ દિશામાં છે? તે ઉત્તર દિશામાં. બીજું, બૌદ્ધ ગુફાથી અડીકડી વાવ કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. ઉપરકોટના મુખ્ય દરવાજાથી રાણક દેવી મહેલ જવા કઈ દિશામાં જવું પડે? ઉત્તર દિશામાં જવું પડે. મુખ્ય પ્રવેશ દ્વારથી નીલમ માણેક ટોપ અને બૌદ્ધ ગુફા બંનેમાંથી કયું સ્થળ નજીક છે? તો ત્રીજા નંબર ઉપર છે નીલમ માણેક ટોપ. અને પાંચમું છે ઉપરકોટના કિલ્લાની જેમ તમે જોયેલ કે જાણતા હોય તેવા કિલ્લાનું નામ. તો અહીંયા દીવનો કિલ્લો મેં લખેલું છે. દીવનો આ સિવાય તમે જે કિલ્લો જોયો હોય તે પણ તમે લખી શકો. છઠ્ઠું છે ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? ઓપ્શન ડી, ઉપરની તમામ. સાતમું, ઉપરકોટના કિલ્લામાં કયું સ્થાપત્ય ઉત્તર દિશા તરફ આવેલું નથી? ઓપ્શન ડી, કડતાળ ટોપ. આઠમું, કડતાળ ટોપથી સૌથી વધુ દૂર શું છે? થિયેટર. અને નવમું, થિયેટરથી સૌથી નજીક પાણી મેળવવા માટે કઈ વ્યવસ્થા છે? અડીકડીની વાવ છે. 10મું છે ઉપરકોટના કિલ્લામાં નીચે આપેલા જૂથમાંથી કયા જૂથની તોપ જોવા મળશે? તો નીલમ ટોપ, માણેક ટોપ અને કડતાળ ટોપ. તો મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને તમે વ્યક્તિગત ચેનલની અંદર જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો, જે અમારા વ્યક્તિગત વિચારોને આધીન અમે પ્રશ્નોના જવાબ લખેલા છે. તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી સ્વઅધ્યયન પોથીમાં જાતે ભરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્નોના ચિત્રો જોઈ તેના વિશે લખવાનું છે. તો આ નીલમ માણેક ટોપ છે. તો વિશેષતા, ઉપરકોટના કિલ્લામાં રહેલી પ્રાચીન ટોપ છે. યુદ્ધ સમયે શત્રુઓથી રક્ષણ માટે વપરાતી હતી. આ ટોપો ઐતિહાસિક વારસો છે. હવે આ જે જોવા મળે છે અનાજના કોઠાર છે. અત્યારે આપણે ટીપ અથવા પીપળાની અંદર ઘઉં ભરીએ છીએ ને, એ બધું અનાજ છે આની અંદર બધા ભરતા. તો અનાજના કોઠાર. વિશેષતા, ઉપરકોટના કિલ્લામાં પ્રાચીન સમયમાં અનાજના કોઠારમાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો, જેનો જરૂરિયાત મુજબ લોકો ઉપયોગ કરતા હતા. આ છે અડીકડીની વાવ. તેમાં વિશેષતા, તો આ પ્રાચીન પાણી સંગ્રહ કરવા માટેની વાવ છે. પાણી, વોટર. તેમાં પગથિયા દ્વારા નીચે ઉતરી શકાય છે. પાણીની અછત સમયે તેમાંથી પાણી મેળવી શકાતું હતું. હવે આ છે કડતાળ ટોપ છે. આ મોટી અને ભારે ટોપ છે. કિલ્લાની દિવાલ પર રાખવામાં આવતી, દુશ્મનો પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
હવે આ છે બૌદ્ધ ગુફા, જેની વિશેષતા ઉપરકોટના કિલ્લામાં આવેલી આ પ્રાચીન ગુફા છે. અહીં ગુફામાં સુંદર કોતરણી કરવામાં આવેલ છે. સાધુઓ અહીં ધ્યાન અને સાધના કરતા હતા. ગુફામાં કોઈ ડિસ્ટર્બ ના થાય એટલા માટે એકલામાં. હવે આ છે નવઘણ કૂવો. તેની વિશેષતા છે ઉપરકોટના કિલ્લામાં આવેલ આ પ્રાચીન કૂવો છે. કૂવામાં નીચે ઉતરવા માટે પગથિયા બનાવેલા છે. પાણીની જરૂરિયાત મુજબ તેમાંથી પૂરી પાડવામાં આવતી હતી. પ્રશ્ન 3 પ્રશ્નોના જવાબ આપો. વાસણો કઈ ધાતુના બનેલા છે? તો આ છે સોના જેવું દેખાય છે પણ એ પિત્તળના બનેલા છે. આ કાંસુ અથવા તાંબાના, અને આ સફેદ જેવા હોય તે બધા એલ્યુમિનિયમના. તમારા ઘરે કઈ કઈ ધાતુના વાસણો છે? સ્ટીલ, પિત્તળ, કાંસુ, તાંબુ, એલ્યુમિનિયમ વગેરે. તમારા ઘરે તાંબામાંથી બનાવેલા કયા વાસણો છે? લોટી, ગાગર, ગોળી, ત્રાસ, તાંબાના બનેલા વાસણો વગેરે. ચોથું, તમારા ઘરે કાંસામાંથી બનાવેલા કયા વાસણો છે? બેડું, ટાંકી વગેરે. તમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલમાંથી વાટકા, વાટકી, તપેલી, ચમચા, ચમચી, અત્યારે આ સ્ટીલના વાસણો બધાના ઘરે બહુ હોય. તમારા ઘરે એલ્યુમિનિયમમાંથી બનેલા કયા વાસણ છે? ડબ્બાઓ, તપેલી, કીટલી. તમારા ઘરે માટીમાંથી ઘડો, તાવડી, માટલું. કાચમાંથી કપ, રકાબી, ગ્લાસ. અલગ અલગ ધાતુના વાસણો કેમ વાપરતા હશે? તો અલગ અલગ ધાતુઓના અંદર તેના ગુણધર્મો છે, એ ગુણધર્મોને આધારે આપણા સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે. તાંબાની અંદર પાણી ભરીને સવારે પીવો તો એ તાંબુ હોય એ આપણા શરીરની અંદર પણ એના ગુણધર્મો જાય છે. શું તમારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે? કયા કયા? તો ના, મારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થતો નથી. આમ તો પ્લાસ્ટિકના ડબ્બા ને એવું બધું બધાના ઘરે હોય, તો અહીંયા તમે હા પણ લખી શકો કે નાસ્તાનો છે અથવા વધારાની કોઈ સામગ્રી છે એ બધું ભરવા માટે પ્લાસ્ટિકના ઉપયોગ થાય છે. આમ તો એક વાસણ ના કહેવાય, ટૂંકમાં બનાવવા માટે ઉપયોગમાં નથી લેતા, પણ સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આમાં તમારી રીતે બંને જવાબ તમે લખી શકો. પ્રશ્ન 4, આ સગવડ ઘરમાં શા માટે હોય છે? જો મસ્તીની બારી છે, બગીચો છે, જોવા મળે છે ને, હવા અને બધું આવતું હોય, હવાની અવર જવર થાય એટલા માટે. તો બારી તો ઘરમાં હવા અને પ્રકાશની અવર જવર માટે બનાવવામાં આવે છે. તેના લીધે ઘરનું વાતાવરણ ઠંડુ જળવાઈ રહે છે. બહારના દ્રશ્યને જોવા માટે ઉપયોગી થાય છે. હવે જે આ છે ચીમની છે, તો ચૂલામાં ઉત્પન્ન થતો ધુમાડો બહાર કાઢવા માટે આ ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના મકાનોમાં આ ચીમનીનો ઉપયોગ થતો હતો. એટલે આ ચીમની હોય, જે રસોડું અથવા રૂમ હોય એની અંદર જ્યાં ચૂલો મૂકેલો હોય ત્યાં ઉપર આ ચૂલાની ઉપર જ આ ચીમની રાખેલી હોય. એટલે ચૂલો હોય એમાંથી જે ધુમાડો નીકળે અથવા વઘાર કે કોઈ બી આપણે વસ્તુ ધુમાડો ને એવું બધું હોય, એ બધું શું થાય? ધુમાડો ઉપર જ ચડવાનો છે. એટલે આ ચૂલામાંથી સીધો પાઇપ ઉતારેલી હોય, એ પાઇપ મારફતે થઈને સીધો બહાર જતો રહે. અત્યારે તો બધી ઇલેક્ટ્રિક ચીમની આવી ગઈ છે. અમુક ઘણાના ઘરે હશે, જે સિટીની અંદર રહેતા હોય ને ફ્લેટની અંદર રહેતા હોય એને વધારે હોય. ગુજરાતમાં આવેલા સંગ્રહાલયોના નામ અને તે કયા જિલ્લામાં છે તે લખો. તો સરદાર પટેલ સ્મૃતિ મ્યુઝિયમ અમદાવાદ, શિવાજી બાગ સંગ્રહાલય વડોદરા, વોટસન મ્યુઝિયમ રાજકોટ, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર, દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢ. જો તમે તમારું મ્યુઝિયમ બનાવશો તો તેમાં કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરશો? અહીંયા મેં નમૂનારૂપ મારી રીતે મેં લખેલું છે. તમે તમારી રીતે પણ જવાબ લખી શકશો. અહીંયા પ્રાચીન સાધનો, આભૂષણો, જૂના પુસ્તકો, હથિયારો, વસ્ત્રો, માટીના વાસણો, અન્ય વાસણો, સંગીતના સાધનો, સિક્કાઓ, લાકડાના કોઈ પટારા હોય તો પેટીઓ હોય તે, જૂના જમાનાની કોઈ સાયકલ કે એવું હોય તે, અથવા ગાડી કે એવી હોય તે પણ તમે લખી શકો. પ્રશ્ન 7, નીચેના વર્તન યોગ્ય કે અયોગ્ય તે લખો. અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો જોવા જાય છે, ત્યાંથી ઈંટ પોતાની સાથે લાવે છે. ઈંટ એને બહુ ગમી ગઈ તો લેતો આવ્યો પાછી. એ લેવાય ના લેવાય? અયોગ્ય વર્તન છે. મ્યુઝિયમમાં રહેલી વસ્તુને સતીશ દૂરથી જુએ છે. સારી વાત છે, દૂરથી જ જોવાય, અડાય કે એવું કંઈ કરાય નહીં. જહેશ રાણીની વાવ જોતી વખતે વારંવાર મૂર્તિઓને હાથ ડાળે છે. અયોગ્ય છે, મૂર્તિ ખરાબ થઈ જાય,
હાથ અડાડવા જાય પડી જાય તો એ તૂટી જાય, એવું બધું થાય, કારણ કે બહુ જૂના જમાનાની મૂર્તિઓ હોય. જો કે હવે તો પેટીની અંદર જ મૂકી દીધેલી હોય, એટલે એ મૂર્તિને તમે અડી જ ના શકો, અથવા તો જાળી મારી દીધેલી હોય. ચોથું, સાયરા નીલમ તોટ પર ચડીને ફોટો પડાવે છે, અયોગ્ય. પ્રશ્ન 8, નીચેના સ્થાપત્યોમાં નામ લખો, તેની વિશેષતા શિક્ષક પાસેથી જાણો. તો આ છે અમદાવાદની અંદર લાલ દરવાજા આવેલું છે, સીદી સૈયદની જાળી, આ છે ઝૂલતા મિનારા અને આ રાણીની વાવ. વિધાન ખરું કે ખોટું નિશાની કરવાની છે. પહેલું, સંગ્રહાલયમાં જૂના સમયના સિક્કા વસ્તુઓનો સંગ્રહ થયેલો હોય છે, સાચું. કાંસાના વાસણો કરતાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો મોંઘા હોય છે, ખોટું. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો આવેલો છે, સાચું. સ્થાપત્યોની જાળવણી કરવા આપણા સૌની ફરજ છે, સાચું. અને પાંચમું છે, ઘરની બનાવટમાં હવા ઉજાસની પૂરતી સગવડ હોવી જોઈએ, સાચું. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને તમે જાતે સોલ્યુશન છે એ તમે લખી શકો છો. સ્વાધ્યાયન પોથી જાતે જ લખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં અમે અમારા વિચારોને જવાબ સ્વરૂપે રજૂ કરેલા છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.